મૃગીકુંડ નાવા માટે જ છે બેન. પહેલી વાત તો આને વિવાદ કહેવાય જ નહીં. બધાને ખબર છે, બધા સાધુ સંતો એકબીજાની પોલ ખોલે છે ને, એક દીકરીઓને મૂકતા નથી. ત્યાં એવો શબ્દ વાપર્યો છે, સત્તાવાર વીવીઆઈપી દીકરીઓને લઈ આવે છે, મુંબઈ મોકલે છે. આવો હમણાં વાત કરી એને, અમિત શાહનું નામ આવ્યું તો હદ થઈ જવી જોઈએ ને. એમ આ સાધુ સંતો ગિરનારમાં જે છે એમાં પણ જૂથબંધી છે ભયંકર. સમસ્ત સૌરાષ્ટ્ર ગુજરાતને દેશવાસીઓને કહું છું, તમારી જાણ ખાતર સુધારે તે સાધુ ને બગાડે તે બાવા. તો કઈક પ્રણાલી તો હોય કે નહીં સાધુ થવાની. ઈ કા વહેશગીરી ખોટા કા હરીગીરી ખોટા. અને એને કીધું હતું ને 9 વાગે લાઈવ થાઉં છું, કઈક ના ધોતિયા ઉઘાડી નાખે એમ છે એવી બાઈ એ બધી વાત કરી હતી ને. એક સ્ત્રી કઈક બોલે છે ને તમે બધા ફફડી છે ને જાવ છો, એનો અર્થ એમ છે કે તમારામાં કઈક કાળું ધોળું છે. ગુનો એ નથી કે કીર્તિ પટેલ ધૂપકો માર્યો, અપરાધ ઈ છે કીર્તિ પટેલને છાવરે છે કોણ. તો હું એમ કહું છું કે સરકારે આ વખતે જેમ મેળો હસ્તગત કર્યો અને બહેતરીન સુવિધા વાળું બનાવ્યું, નો ડાઉટ માણવા જેવું કર્યું. આ ગિરનારમાં જેટલા બદમાશ લોકો છે, ખોટા લોકો છે, એને ચોટલી પકડી પકડીને બહાર કાઢવાની જરૂર છે. હિન્દુ ધર્મને સૌથી વધુ ખોખલું કરે છે આપણી દોગલી નીતિ. તો આશ્રમ જે છે એ તો સાધના માટેનો આશ્રમ છે. તમે અહીંયા લગ્નનો ડખો ક્યાં શરૂ કર્યો? ઉલ્લુ બનાવવાના કારખાના. કેટલાકનો તો પુરાવાય છે મારી પાસે. આનું ફિલ્ટર મોટે પાયે થવું જોઈએ. જેપી વરિયાને ક્યાં કોઈ ફોલો કરે છે? કીર્તિ પટેલને કરે. કેમ બજરંગદાસજી બાપુએ ફરિયાદ કરવી પડી? તમારા ક્યાં મોઢા ક્યાં હિવાઈ ગયા? પોલીસમાં પટ્ટાવાળામાં કાંઈ ફેર નથી. આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. કીર્તિ પટેલ એક વિવાદિત ચહેરો છે, અવારનવાર વિવાદ સાથે સંકળાયેલ વ્યક્તિ છે અને જેલમાં પણ ઘણીવાર ગયેલા છે. ત્યારે હવે ફરી એક નવો વિવાદ આવ્યો છે. શિવરાત્રીના પવિત્ર દિવસે ભવનાથ મેળામાં મૃગીકુંડમાં સ્નાન કરવા સાધુ સંતો અને નાગા બાવા સાથે તેઓ પહોંચે છે અને પછી ત્યાંથી પોલીસ દ્વારા તેમને હંકારી કાઢવામાં આવે છે. ત્યારે આ આખા મુદ્દાને મારે સમજવાનો પ્રયત્ન કરવો છે અને આપણી સાથે જોડાયેલા છે જગદીશ મહેતા. નમસ્કાર જગદીશભાઈ. નમસ્કાર. નમસ્કાર. કીર્તિ પટેલનો આ જે નવો વિવાદ છે એના વિશે તમારે શું કહેવું છે? બેન, પહેલી વાત તો આને વિવાદ કહેવાય જ નહીં. આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. વિવાદ શું હોય? મૃગીકુંડ જે છે જુનાગઢના ગિરનારમાં ભવનાથની તળેટીએ મૃગીકુંડ છે. મૃગીકુંડનું એનું મહાત્મ્ય શું છે? કોઈ પણ એમાં સંન્યાસી જ નહીં, ભેખધારી જ નહીં, દિગંબર જ નહીં, એવું નહીં. કોઈ પણ વ્યક્તિ એમાં સ્નાન કરે તો એને એના પાપ ધોવાય યા તો મોક્ષ મળે, આવી માન્યતા છે. અત્યારે જેને એ લોકો જેને વિવાદ કે છે શું છે કે ભાઈ જ્યારે મૃગીકુંડમાં શાહી સ્નાન, રવેડી પછી શાહી સ્નાન એટલે કે નાગા બાવાથી માંડીને બાકીના સંતો જ્યારે સ્નાન કરવામાં આવે ત્યારે બીજા કોઈ ત્યાં ન હોય એવું એક સામાજિક લોજિક છે. એમાં કોઈ અનુબંધન નથી, પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં નથી આવ્યો, કોઈ જાહેરનામું નથી આવ્યું સરકારનું કે જેનો ભંગ કર્યો હોય. ઇવન તો પોલીસે સ્વયં પણ પોલીસની સામે કીર્તિ પટેલે કેટલીક અણછાતી વર્તન કર્યું તો ફરજમાં રૂકાવટનો કેસ કાં ન કર્યો. એટલે વિવાદ તો છે જ નહીં. મૂળ શું છે આપને કહું. મૃગીકુંડમાં સ્નાન, શાહી સ્નાન વખતે કઈ માણસ કે ને કઈ અવ્યવસ્થા ન સર્જાય અને સાધુ સંતો સ્નાન કરે બીજા લોકોના દર્શન કરે, આટલી વાત હતી. એટલે કીર્તિ પટેલે એમાં સ્નાન કર્યું એટલે આમ જેને કહેવાય હાઇલાઇટ થઈ ગઈ. વાસ્તવમાં ખોટું કશું જ નથી. મૃગીકુંડ નાવા માટે જ છે. અને કોણે કહ્યું કે શાહી અને કઈ સાધુ સંતોના પાપ હોય કે એને ધોવાના હોય? ધોવા તો સંસારી ના હોય. સાધુ સંતો તો આપણને આશીર્વાદ આપે કે એ કોઈ દિવસ શ્રાપ લે. એટલે પહેલી વાત તો એ છે કે વિવાદ છે જ નહીં. પણ શું છે, જેમ પોલિટિક્સમાં જૂથબંધી હોય છે એમ આ સાધુ સંતો ગિરનારમાં જે છે એમાં પણ જૂથબંધી છે ભયંકર. એને વાડાબંધી કયો, અખાડાબંધી નહીં, વાડાબંધી. હરિહરાનંદજી ભવનાથના મહંત, બીજા બધા ઇન્દ્ર ભારતીજી પણ છે, એનું પોતાનું એક મોટું સામ્રાજ્ય છે, સાધુ સંતો છે. એક મહેશગીરી બાપુ છે જે ભૂતનાથના મહંતથી માંડીને દત્તાત્રેય સુધી કે જે કોઈ ગિરનારની ટોચમાં ત્યાં અનેક મંદિરોમાં એનું વર્ચસ્વ છે. આમાં કેટલાક ગિરનાર તળેટીને માં એવા કેટલાક સાધુ સંતો છે એ બધાના હુંસાતુસી ચાલે છે ભયંકર. કીર્તિ પટેલ ભગવા કપડા એ માપ સાઈઝના, એનો અર્થ એમ કે પ્રી પ્લાન થયું ને. તમારા કપડા તમારી સાઈઝના ક્યાંથી મળે? હું તમને બીજા મારા પહેરાવી શકું પણ સાઈઝના. કીર્તિ પટેલ તમે સ્નાન કર્યું તમે જુઓ, એમાં કે એવું નથી કે આમ કોથળા જેવું પહેરી નાયા હોય. બિલકુલ એના સાઈઝના જ કપડા છે. અર્થાત એને સૌથી પહેલા ક્યાંક પણ આશરો લીધો શાહી સ્નાન પૂર્વે. આપણે ઘણા વિડીયો પણ એમના વાયરલ થયા છે સ્નાન પહેલાના પણ, કે સાધુ સંતો સાથે સેલ્ફી લેતા હોય, એમની સાથે મોજ મસ્તી કરતા હોય, એના વિડીયો વાયરલ થયેલા છે. કીર્તિ પટેલ હરિહરાનંદજી બાપુ ભવનાથ આશ્રમના મહંત છે, એના કહેવાતા શિષ્ય છે. એ હરિહરાનંદજી પોતે કે છે કે મેં એને કંઠી બાંધી અથવા તો દીક્ષા આપી. એ એમ કે છે કે મંત્ર દીક્ષા, ગુરુ દીક્ષા આપી એવું કે છે.
તો એ કે ભાઈ હવે તમે વિચાર કરો, જેની સામે 10 ગુના છે, પાસા હેઠળ જેલમાં ગયેલી છે, ખંડણી, બ્લેકમેલિંગ, અશ્લીલ વાતો કરવી કે ગાળાગાળી કરવી કે કોઈને ઉતારી પાડવા, ધમકી, આવા બધા સહિતના 10 ગુના છે. ડ્રાય સ્ટેટમાં દારૂ વેચવો અને એના ઉપર પણ એમના પર કેસ ચાલી રહ્યા છે. એવા 10 ગુનાવાળી દીકરી છે, છતાં પણ એને દીક્ષા ગુરુએ આપી. તમે સમજો શું સમજવું આમાં? પહેલી વાત જ એટલે જેટલો અપરાધ કે વિવાદ અત્યારે કીર્તિ પટેલના મૃગી કુંડમાં ધૂપકા મારવાનો થયો, એના કરતા વધુ વિવાદ તો ઈ થવો જોઈએ કે તમને એવી જરૂર શું પડી. અને ઈ જ કીર્તિ પટેલે કીધું જ્યારે ધરપકડ પછી કે 9 વાગે લાઈવ થાઉં છું, જોઈ લેજો ભડાકા બધા ઇન્દ્ર ભારતીના, કીધું તું ને. બ્રેક લાગી ગઈ. હરિહરાનંદજી બાપુએ બ્રેક મારી હોવાનું ઈ કહે છે કે મને ગુરુનો આદેશ છે. ભાઈ પોતે જ કહે છે કે મારી શિષ્ય છે, તો ગુરુ તો હરિહરાનંદજી જ થયા. હવે એને બ્રેક મારી દીધી. શું કામ ભાઈ? જુઓ, આ ઇસ્યુ જે છે ને કીર્તિ પટેલ વાળો, એ ઇસ્યુના આધારે તો હું સમસ્ત સૌરાષ્ટ્ર ગુજરાતને દેશવાસીઓને કહું છું, તમે ગિરનારમાં હમણાં નીર ક્ષીર તારવવાની વ્યવસ્થા કરો. ભગવા લુગડા જોઈને તમે ત્યાં ભોય ઉપર પડી ન જાઓ. ઉજળું એટલું દૂધ નથી હોતું, પીળું એટલું સોનું નથી હોતું. એવી રીતે ભગવા એટલા સાધુ નથી. તમારી જાણ ખાતર સુધારે તે સાધુ, બગાડે તે બાવા. કેટલાય એવા ત્યાં તથાકથિત સાધુ સંતો છે જેના નામ સરનામા નથી, અથવા તો એનો ભૂતકાળ જે છે એ ભયંકર છે, ભવ્ય નહીં. તો કઈક પ્રણાલી તો હોય કે નહીં સાધુ થવાની, પત્રકાર થવાની, જેમ આપણી પણ એક વ્યવસ્થા છે કે નહીં, પોલીસ થવાની એક વ્યવસ્થા છે. દરેક વસ્તુમાં કઈ ને કઈ માર્ગદર્શિકા તો છે કે નહીં. આ હું છું અત્યારે ને અત્યારે મને આગળ ટકો મુંડો કરાવી લે કાલથી જગદીશાનંદજી મહારાજ, તો શેના જગદીશાનંદજી? કઈક મારી તપશ્ચર્યા ખરી? હું કોઈ પણ બાબતમાં પ્રકાંડ છું ખરો? કોઈ વેદાંતમાં સાધુ સંતની વ્યાખ્યા બેટા શું છે ખબર છે? સૌથી પહેલી વાત તો ઈ કે જે બ્રહ્મચર્ય પાળે, બ્રહ્મચારી હોય જન્મજાત, બચપનથી માંડીને આજ પર્યંત. પછી જીતેન્દ્રિય હોય, બ્રહ્મચારી તરીકે એને સાધુ લઈ લીધો સંન્યાસ. માનો કે બાલ્યાવસ્થામાં કોઈએ સંન્યાસ લઈ લીધો, ત્યારે વિકાર તો હોતો નથી, તો લઈ લીધો સંન્યાસ. પછી યુવા અવસ્થામાં એ બગડે તો એ ન બગડે એટલે એની પરીક્ષા લેવામાં આવે છે. એ જીતેન્દ્રિય હોવો જોઈએ. પછી વેદાંતમાં એ પારંગત હોવો જોઈએ. તમારી સાથે સંઘર્ષમાં ન ઉતરે, શાસ્ત્રાર્થમાં ઉતરે. તમે એનો વિરોધ કરો તો સ્વીકાર કરે અને તમને સમજાવે. વિરોધ કરે એટલે એની ઉપર પ્રહાર ન કરે. આ સાધુ સંતની, પરમ સાધુ સંતની વ્યાખ્યા કહું છું. તમે એની આલોચના કરો તો એ તમારી આલોચનાનો સ્વીકાર કરે અને પછી તમને સહજ રીતે શિષ્ય ભાવે, તમને શિષ્ય ગણી અને તમારી ઉત્કંઠાને શાંત કરે. તમને કહે કે તમારી આ ભ્રમણા છે એ ભ્રાંતિ ભાંગો, અને તમારે કાન પકડવા પડે કે ના તમે સાચા છો, વી આર વેરી સોરી. તો આ એના ત્રીજા ચોથા ઓલી વાતો છે. પછી એ શાસ્ત્રાર્થ પણ એવી રીતે કરે, એમાં સમન્વય જાળવે. સમન્વય એટલે શું કે હિન્દુ જ કે ફલાણો સંપ્રદાય જ સાચો એવું નહીં. આપણે તો સનાતની સંતો છીએ અથવા તો એ પરંપરાને માનનારા છીએ, તો સનાતન ધર્મના વાડા ભલે ગમે એટલા હોય, પણ મૂળ બધાનું ક્યાંક તમામ નદી ભેગી ક્યાં થાય? સમુદ્રમાં. તો તમામનું મૂળ તો ઈ જ છે. ઐશ્વર્ય તત્વ શું છે? સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપનો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આ તો વિશ્વભરના તમામ ધર્મનું એક જ તો મૂળ છે. બધા આખું જગત વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વનું કલ્યાણ થાવો, પોતાનું નહીં. તો તમામ એટલે ઈ જ આપણી સનાતન પરંપરા છે. હવે એમાં કોઈ વાડાબંધી વાળા કે કોઈ બીજી રીતે કોઈ પણ માણસ કાંઈ કરે તો એની શાસ્ત્રાર્થમાં સમન્વયતા જાળવે. એટલે કે એનો પણ સ્વીકાર કરે, એની દલીલનો સ્વીકાર કરે અને સમજાવે કે પદ્ધતિ કદાચ કોઈની પૂજા પદ્ધતિ અલગ હોઈ શકે, સાધના પદ્ધતિ અલગ હોઈ શકે, પણ મૂળ લક્ષ્ય જે છે એ આપણું કોમન છે, ઈશ્વર પ્રાપ્તિનું અથવા તો સર્વના કલ્યાણનું. ધેટ્સ ઓલ. આમ આને સાધુ કહેવાય. તમે જુનાગઢના ભવના તળેટીમાં તમામ જેટલા લોકો આશ્રમો સ્થાપીને કે અખાડા બખાડા બનાવીને જે બેઠા છે, તમે એને કહો તમારા બધા જ શિષ્યોને બહાર કાઢો. કેટલા છે? કોઈ પાસે 100, 200, 300 જેટલા હોય એટલા. અને બાકાયદાને આઈડેન્ટિફાઈ કરો. ધારો કે હું કાલ ઉઠીને ભગવા પહેરી લઉં તો હું જગદીશાનંદજી મહારાજ થઈ ગયો, પણ મારું આઈડેન્ટિફાઈ એટલે શું કે કોણ છે જગદીશાનંદજી મહારાજ? તો પૂર્વાશ્રમમાં શું હતા? ભાઈ જગદીશ મહેતા હતા. ક્યાં જન્મ્યા હતા? કઈ કુળમાં જન્મ્યા હતા?
ક્યારે સાધુતા લીધી, કેટલું ભણ્યા કરવા, એની ઉપર કોઈ અપરાધ છે કે કેમ, ભવિષ્યનું લક્ષ્યાંક એનું શું છે, કેટલા શાસ્ત્રમાં પારંગત છે, ઈ સંયમ નિયમ પાળવે છે કે કેમ, વગેરે વગેરે. આટલી વાત તો સ્વાભાવિક છે ને, તો પગે લાગે તો સારી વાત છે ને. હવે અત્યારે હું ભગવા ધારણ કરી લો પછી હું શું છું રાજા રામ જાણે, અને બધાય મને ભગવા પહેરે પગમાં લાગવા માટે એવી સ્થિતિ અત્યારે ગિરનારમાં છે. એટલે કીર્તિ પટેલનું મૃગી કુંડમાં સ્નાન કરવું એ કોઈ અપવિત્ર ઘટના નથી. અપવિત્ર ઘટના તો સનાતની ન્યા ચાલે છે. જે કેટલાક હરામ ખાયા, મારી ભાષામાં કહું તો હરામ ખાયા તત્વો જે છે એ ભગવા લુગડા પહેરીને, અને છે રેકોર્ડ ઉપરની વાત કરું છું, તમારે એમાં કઈ એડિટ કરવાની જરૂર નહીં પડે. મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરીને જે વાત કરી એ કા મહેશગીરી ખોટા ને કા હરિગીરી ખોટા, બેમાંથી એક તો ખોટા છે જ. પ્રેસ કોન્ફરન્સ કરીને એને શું કીધેલું કે હરિહરાનંદજી બાપુએ ભવનાથના મહંત થવા 8 કરોડ રૂપિયાની લાંચ આપી, કલેક્ટરથી માંડીને અમિત શાહ સુધી. કીધું તો કે નહીં, રેકોર્ડ ઉપર પાછો અને બિનઅધિકૃત તો જવા દો, કેટલી વાતો છે. આ રેકોર્ડ ઉપરની વાત કરું. કોઈ એક્શન લીધા કોઈએ? અમિત શાહનું નામ આવ્યું તો હદ થઈ જવી જોઈએ ને, કે ભાજપના કાર્યાલયમાં પૈસા જમા કરાવ્યા, કલેક્ટરે 2-5 કરોડ રૂપિયા ખાધા અને મહંતાએ આપી, એવું મહેશગીરીએ પ્રેસ કોન્ફરન્સમાં કીધું. તો આનાથી વિશેષ બીજું શું હોય? નંબર 1. નંબર 2, એને શું કીધું? અખાડાઓમાં ડ્રગ્સ, ગાંજો, ચરસ ઇત્યાદિ ડ્રગ્સ પીવાય છે, મુજરા થાય છે. મુજરા તમે કલ્પના તો કરો, મુંબઈના બારમાં થાય ને એવા મુજરાની વાત કરી મહેશગીરી. વિડીયો બતાવ્યો, પાછો કરી નહીં, વિડીયો બતાવ્યો. એક્શન કોઈ લેવાના? જમીનના અતિક્રમણ એના તો લગભગ ઉપર કેસ થાય એમ છે, 2-5 ને બાદ કરતા. એ પણ અપરાધ જ છે ને. સાધુને વળી સંપત્તિ એકત્ર કરવાનો ક્યાં પ્રશ્ન આવે છે? નકલી શિષ્યોની ભરમાર. હવે ત્યાં એવું છે, લોકશાહીમાં કેમ જેને પાસે વધારે બહુમતી હોય એ જીતે, એમ ન્યા પણ ખબર નહીં કેવું બંધારણ છે, જેની પાસે શિષ્યો વધારે એ મહામંડલેશ્વર કે સમથિંગ જે એની પોસ્ટ આવતી હોય તે. તો મહેશગીરી બાપુએ પણ તે દિવસે વાત કરી હતી, અને એની સામે હરિહરનજી બાપુએ પણ મહેશગીરી સામે વાત કરી હતી કે આ બધા જ લોકો જે ખોટા શિષ્યો બનાવે છે, બિહાર ઉત્તર પ્રદેશના ગુંડા, એવું એને શબ્દો વાપરેલા છે. એ કહું, ઉત્તર પ્રદેશ ને બિહારના ગુંડાઓને ટકોમુંડો કરાવીને ખાલી બતાવે છે કે આ સાધુ છે. કોણ જોવા જાય છે? જંગલ મેં મોર નાચા કિસને દેખા? કોણ તપાસ કરે કે તમે સાધુ છો કે નથી? બધા ભગવાન લુગડા એટલે બધા સંતો આવ્યા. એટલે હું આ તમારા માધ્યમ થકી પણ કહું છું કે ગિરનારનો શિવરાત્રી મેળો અચૂક માણો, અને સરકારે આ વખતે હસ્તગત કર્યો, બહુ સારું કર્યું. પણ હવે જે ફિલ્ટર કરવાની જરૂર છે એ સૌથી મોટો વિવાદ નહીં, બલકે ચર્ચાનો વિષય પણ એ જ હોવો જોઈએ કે 25 લાખ લોકોએ આ વખતે ગિરનારની એ જે શિવરાત્રીનો મેળો માણ્યો, એમાંથી 24 લાખ લોકોને ખબર નથી કે આમાં જેને પગે લાગ્યો છે કેટલા બદમાશ લોકો છે. પણ સવાલ એક એવો પણ થાય કે આ સાધુ સંતો એક શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, સમાજ માટે પણ એક આમ પ્રેરણાનો સ્ત્રોત ક્યાંક આપણે બધા એમને માનતા હોય છે, પણ આ અંદરનું સાધુ સંતો જ પોલિટિક્સ રમશે તો એ ક્યાં સુધી યોગ્ય છે? એ લોકો અંદરો અંદર પણ ઘણા બધા એકબીજા સામે હોય છે, તમે જેમ કીધું એમ તેના અંદરના પોલિટિક્સની વાતો. જુઓ, એક બજરંગદાસજી બાપુ નામે પ્રભાસ પાટણ સોમનાથ પાસે એક સંત છે, જે આ કીર્તિ પટેલના ફરિયાદી છે, કીર્તિ પટેલ કાંડના, રાઈટ, એના ફરિયાદી છે. તમે વિચાર કરજો, ફરિયાદી પાસે બજરંગ સોમનાથ પ્રભાસ પાટણ વાળા બન્યા. આ તો કોઈ ફરિયાદી ન બન્યા, ભવનાથ વાળા કે નહીં કે બીજા કોઈ નહીં. જુનાગઢના કોઈ લોકો ફરિયાદી ન કરી. શું કામ? પછડી દબાયેલી છે બધાની. કીર્તિ પટેલ તો બેફામ બોલી શકે છે, અને એને કીધું હતું ને 9 વાગે લાઈવ થાઉં છું, કંઈક ના ધોતિયા ઉઘાડી નાખે એમ છે, એવી બાઈ બધી વાત કરી હતી ને, તો ફાટી પડ્યા લોકો. એનો અર્થ એમ છે કે દરેકની પછડી તો દબાણી જ છે. તમે મહામંડલેશ્વર ને સાધુ ને ફલાણા ને આચાર્ય ને ઢીકડા ને જે કઈ તમારી જાતને કયો છો, એક સ્ત્રી કઈક બોલે છે ને તમે બધા ફફડી છે ને જાઓ છો, એનો અર્થ એમ છે કે તમારામાં કઈક કાળું ધોળું છે, બલકે ભયંકર કાળું ધોળું છે, તો જ આવું થાય ને. એટલે ફરિયાદી કોણ મળ્યા? બજરંગદાસજી મહારાજ સોમનાથ પ્રભાસ પાટણના. એ તો અહીં હાજર નતા છતાં. અને એને શું કીધું, જે આની પહેલાની અનેક ટીવી ચેનલ્સમાં ડિબેટમાં મેં કીધું હતું કે ગુનો એ નથી કે કીર્તિ પટેલ ધૂપકો માર્યો, અપરાધ એ છે કીર્તિ પટેલને છાવરે છે કોણ, એ સૌથી મોટો પ્રશ્ન છે. અને શું કામ છાવરે છે એ તો વળી એથી મોટો પ્રશ્ન છે. શિવરાત્રીનો મેળો હતો અને શિવરાત્રીના દિવસે ત્યાં માન્યતા એવી છે કે સાધુ સંતો અને નાગા બાવા મૃગીકુંડમાં સ્નાન કરે છે. તો ત્યાં સુધી સ્નાન કરવા સુધી પહોંચવું
એ સાધુ સંતોનું તમને લાગે છે કે એમના હાથથી જ ત્યાં પહોંચ્યા હોય, પછી પોલીસને જાણ થઈ ને પછી એમને હંકારી કાઢવામાં આવ્યા ત્યાંથી, પણ ત્યાં સુધી એ પહોંચ્યા કેવી રીતે એ પણ એક મોટો પ્રશ્ન છે ને. કાશ્મીરમાં આતંકવાદી કઈ રીતે પહોંચે છે? સ્લીપર સેલ વગર પહોંચે છે? કઈ ડ્રોન સિસ્ટમથી કોઈ આવીને ઉપરથી નાખી જાય છે? નહીં. પેલા એના સમર્થકો એને છાવરે છે, જ્યાં ત્યાંથી આવે સરહદ પારથી એને ત્યાં છાવરે, 2-5 મહિના રાખે, ખવડાવે પીવરાવે, પછી બધા લોકેશન્સ આપે, પછી તક ઝડપે ક્યાં ટુરિસ્ટ આવ્યા છે, ક્યાં એકલા ટુરિસ્ટ છે, ક્યાં સિક્યુરિટી નથી, પછી કે તમે ત્રાટકો. ને પછી આપણે જોયું સિંદૂર, ઓપરેશન સિંદૂર પછી કરવું પડ્યું ને, કેટલી 22 દીકરીઓના સુહાગ ઉજાડી નાખ્યા ને. એ બધું કોણે આપ્યું લોકેશન? તમે મારા ઘરે આવો, મેં તમને લોકેશન આપ્યું તો તમારે કેટલા ભૂલા પડ્યા? તો આને કેમ નથી ભૂલા પડતા? એનો અર્થ એમ છે કે બિલકુલ પાકી અને સટીક માહિતી આપવામાં આવી છે આતંકવાદીઓને. એવી રીતે ભવનાથમાં થાય છે. કીર્તિ પટેલ ત્યાં સુધી પહોંચી, રાતોરાત નથી પહોંચી. આગલી 2 રાત પહેલા ત્યાં હોય જ. એટલે જ મેં તમને કીધું કે એના યુનિફોર્મ તમે જુઓ, માપ સાઈઝના કપડા ક્યાંથી આવ્યા? કાંઈ ત્યાંથી લઈને આવીને ક્યાં અહીંયા પડ્યા છે એના કપડા. અને સ્લીપર સેલ એને જેણે સાચવ્યું હોય એને, ભાઈ બજરંગદાસજી બાપુ તો એમ કે છે કે હરિહરાનંદજી બાપુ એ જ સાચવા છે ભવનાથ વાળા. અને અહીં 2 મામા માસીના સમજો ને, હવે બધું એક ને એક જ છે. આમાં બધું બાપુ કેવું એ ખરાબ છે મારી દ્રષ્ટિએ, પણ જે હોય તે એ તો કે છે બજરંગદાસજી બાપુ કે આ 2 લોકો એમાં હાથ છે ને 2 એને સાચવા છે. રાઈટ? શું કામ ભાઈ? અને સાચવા હોય તો ખુલ્લે આમ શું કામ ન સાચવા? છુપું છુપું શું કામ? હાલો, કોઈ પણ દીકરીને મૃગી કુંડમાં સ્નાન કરવું તો કાંઈ વાંધો નથી ભાઈ, એમાં ક્યાં કોઈ પાપ છે? આ ગંગા નદીમાં નથી? એમાં દાઉદે નાય, દામોદરે નાય, જેને પાપ ધો હોય નાય. એમાં ક્યાં લખ્યું છે દાઉદે ન નાવું? એવું તો છે નહીં. ગંગા નદી છે પવિત્ર, આપણે માનીએ છીએ, આપણી માન્યતા છે. મૃગી કુંડમાં પણ એવી માન્યતા છે જે નાય એનું પાપ ધોવાઈ જાય. મને તો એમ થાય કે જ્યાં પાપ ધોવાનો કુંડ છે ત્યાં કેવળ સાધુ સંતોને જ શું કામ છૂટ છે? એના કઈ પાપ છે? ખરેખર છૂટ તો તમારા મારા જીવન હોવી જોઈએ. આપણા પાપ જાણે અજાણે આપણાથી જે કઈ ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય, આપણા પાપ ધોવાઈ જાય, એટલે ખરેખર તો છૂટ આપણને હોવી જોઈએ. સાધુ સંતો તો એ તો સ્વયં એવા પવિત્ર છે, એને અડો તો તમે પવિત્ર થઈ જાઓ. આ જેને નાગા બાવા કહે છે, જે લોકો ભાગ્યે જ જોવા મળે છે, તો 150 જણા નાવા પડે અને 100 જેટલા બહાર નીકળે, 50 ક્યાં જાય એમ કોઈ કહે છે. એ બધા ઉલ્લુ બનાવે છે. હું તો એમ કહું છું, કોઈ પુરાવો નથી. કોઈ ત્યાં સાયન્ટિફિકલી બતાવી દે, ચાલો 150 જણા 1 2 3 4 એને કાર્ડ આપો, એને ઓળખાણ આપો, પછી જવા દો, લ્યો મેટલ ડિટેક્ટર માંથી જવા દે છે એવી રીતના, અને ગણીને 10 જણાને બેસાડો કે આ 150 ગયા, હવે તમે જોજો હોદ નીકળશે તો કયો? આ બધી તથાકથિત માન્યતાઓ એક જમાનામાં હશે, એમાં ના નહીં. આજની હું વાત કરું છું કે આવી બધી ભ્રાંતિઓ ફેલાવીને કરોડો લોકોની ઉપર આપણે કાયદેસર એની શ્રદ્ધા સાથે ખિલવાડ કરીએ છીએ. આ તમે ને હું મીડિયામાં છીએ એટલે 2% બોલીએ છીએ, બાકી સમાજને તો બિચારાને શું છે? ભગવા એટલા બધા સંતો. તો જેટલા લોકો પોતાનું મહામંડલેશ્વરથી માંડીને આશ્રમના મહંત તરીકે એ લોકો જ્યારે પ્રોસેશનમાં નીકળે છે, જેને રવેડી કયો, શોભાયાત્રા કયો કે જે પાલખી યાત્રા કયો, એ બેઠા હોય ની આજુબાજુમાં 150 સંતો હોય, કોઈમાં ઓહો મહામંડલેશ્વર તો હું છે હું નહીં. પાછા એના બધા શિષ્યો ગણે એવા હોય, એ શિષ્યો પાછા સંસારી હોય, એનો પાછો એની રીતનો દબદબો હોય. આમાં જે કંઈ અત્યારે તમે ગિરનારમાં જઈ રહ્યા છો, હું તો એમ કહું છું કે આ વખતે સરકારે જે હસ્તગત કર્યું, 25 લાખ લોકોએ લાભ લીધો, એમાં 24 લાખ લોકોનો ગેરલાભ સંતોએ લીધો. 25 લાખ લોકોએ શિવરાત્રીનો દર્શનનો લાભ લીધો, એમાં એવા કેટલાક બદમાશ લોકો જે છે એને 24 લાખ ભાવિકોનો ગેરલાભ લીધો. તમે ને મેં 5-10 રૂપિયા ધર્યા હોય ત્યાંથી માંડીને, આ તો પૈસા તો ઠીક, હજી તે કેટલાય લોકો એવા છે એ પોતાના દીકરા દીકરીઓના સુખાકારી માટે થઈને આળોટી જતા હોય છે. ભાઈ તમે મારું ભલું કરજો. કોઈક વિકલાંગ છે, કોઈ બીજી રીતે મુશ્કેલી છે, કોઈ આર્થિક મુશ્કેલીમાં છે, કોઈ શારીરિક, કોઈ માનસિક, બરાબર, કોઈકને સંતાન નથી, કોઈકને કાંઈક છે, કોઈકને ફલાણું છે. દુનિયામાં કેટલી બધી વિપદાઓ હોય છે, એ તો બધા ચરણોમાં આળોટી જ જાય છે સાધુ સંત ભાળીને. એને ક્યાં ખબર છે આઈડેન્ટિફાય કે આ સાધુ ખરેખર સારા છે કે ખરાબ? તો હું એમ કહું છું કે સરકારે આ વખતે જેમ મેળો હસ્તગત કર્યો અને બહેતરીન સુવિધા વાળું બનાવ્યું, નો ડાઉટ માણવા જેવું કર્યું, વાહનોને નો એન્ટ્રી કરી મહત્તમ અંશે વીવીઆઈપી કેટલાક લોકો ઘૂસી ગયા અને કેટલાક લોકોને છૂટ આપવામાં આવી, ઠીક છે, પણ લોકોએ બાકાયદા માણ્યો મેળો. કારણ કે નાના નાના પાથરણા ઉપર જે રમકડા બગડે વેચતા હોય એને ફાયદો થયો બિચારા. તમે હાલીને જતા હો તો કઈ ખરીદવાના, તરસ લાગી હોય ત્યાંથી માંડીને નાસ્તાની વસ્તુ વગેરે, પણ તમે ગાડીમાં હોત તો શું થાત? તો કઈ નહીં, બિચારા બેઠા રહેત ને બધા દોડાદોડીમાં માથાકૂટમાં કોઈને લેવાનો ટાઈમ ન રહેત. એટલે એ તો સરકારે બહુ સારું કર્યું. સરકારે હવે બહેતરીન કામ કરવું જોઈએ તો અદરા અમર થઈ જાય, હું તો એમ કહું.
આ ગિરનારમાં જેટલા બદમાશ લોકો છે, ખોટા લોકો છે, જેની ઉપર ભયંકર આક્ષેપો છે, એને ચોટલી પકડી પકડીને બહાર કાઢવાની જરૂર છે. આ ગિરનાર સ્વયં પવિત્ર છે, આ લોકો એને અપવિત્ર કરી રહ્યા છે. નહીતર તો ત્યાં એવા સાધુ પણ છે જે સ્વયં મૃગીકુંડ જેવા છે, જેમ કે શેરનાથજી મહારાજ. લ્યો, શેરનાથજી બાપુ છે, એના વિશે તમે આ જગતના કોઈ પણ માણસને કહો, એક અક્ષર ખોટું નથી કહેતા. મને ઘણા એમ કે છે કે એમાં સાધુ સારા કે ખરાબની ખબર કેમ પડે. મેં કીધું, એક ઉકરડો હોય દુર્ગંધ મારતો, તમે એક અગરબત્તી પેટાવો, આખા ઉકરડાની દુર્ગંધ દૂર કરે, અગરબત્તીની સુગંધ તમને આવે. તમે એક આખું ગોડાઉન ભરી લો અંધારાથી ભરી લો, ખીચો ખીચ, એક દિવાસળી પેટાવો, ઊભી પૂંછડીએ ભાગે જ નહીં અંધારું. એક શેરનાથજી મહારાજનું નામ આપો, હજારો બદમાશ લોકો ત્યાં ફરકશે પણ નહીં, ત્યાં ફરકે નહીં. શું કામ? સ્વયં પ્રકાશિત છે, જગ જાહેર છે. એને ઓલા ટુકડો ત્યાં હરી ઢુકડો, એનો એક મુદ્દાનો કાર્યક્રમ છે, ખવડાવવાનું, ભેગું કરવાનું નહીં. જ્યારે કે બીજા બધા સાધુ તથાકથિત સાધુઓ છે, વિશાળ જેને કે ભવ્યાતિ ભવ્ય આશ્રમો છે, એના બધા તથાકથિત એના બધા જે શિષ્યો હોય છે એ માથા ભારે જે તે વિસ્તારના હોય છે, જે રોલો પાડે ટૂંકમાં ભાવિકો ઉપર, અને કંઈક દુનિયાભરના આક્ષેપો છે. એટલે સરકારે આ બધા જ પ્રકરણો જેટલા છે, આમાં સરકાર સીધી રીતે હસ્તક્ષેપ હું કામ નથી કરતી? ઓલી સનાતન ધર્મનો ડખો ન થાય એટલે. કેટલાક લોકો છે ને બુદ્ધિપૂર્વક, ખાસ કરીને બિહાર ને ઉત્તર પ્રદેશના લોકો છે ને, શીખવાડવામાં આવ્યું હોય કે સરકાર જો તમારા આશ્રમ ઉપર બુલડોઝર ફેરવે ને, ભલે તમારું અતિક્રમણ વાળું હોય તો પણ, દબાણ વાળું હોય તો પણ, તો શું કરો? સનાતન ઉપર આક્ષેપ, આ હિન્દુવાદી સરકાર છે, પણ સનાતન ધર્મને આવું હેરાન, આવું તમારે કેવું? અને ખોટે ખોટે ઉપવાસ ઉપર ફલાણા ઉપર ઉતરી જવું, કોઈ હરામ બરોબર ઉપવાસ કરતો હોય તો. એટલે એની થોડીક લાજ કાઢી રહી છે સરકાર કે સરકારી તંત્ર. એ કાઢવાનું બંધ કરી અને 25 લાખ જેટલા દર્શકો કે ભાવિકો જે દર વખતે શિવરાત્રીના મેળામાં જાય છે ને, અમસ્તુ 12 માસ તો પાછા લાખો લોકો જાય જ છે ગિરનારમાં. આ તો શિવરાત્રીમાં 25 લાખ એક સાથે, બાકી એવરીડે તમે જે અત્યારે તપાસ કરો ગિરનારમાં તો લાખો લોકો ત્યાં જાય જ છે. નહીં મિનિમમ 40-50 હજાર તો એવરીડે જતા જ હશે દર્શનાર્થે, બાર ગામથી આવતા હોય. તો એની સાથેની છેતરપિંડીનો અપરાધી કોણ? એ રોકશે કોણ? એટલે સરકારે શેરનાથજી બાપુ જેવા સંત અને આ બજરંગદાસજી બાપુ જે અત્યારે ફરિયાદ કરે છે, એ પણ સારા હોય તો બધા એવા જે સારા લોકો છે જે હોય એની એક કમિટી બનાવીને જેટલા સાધુ સંતો ખરેખર સાધુતાને પાત્ર હોય એને બિલકુલ રાખો. બલકે એનું હું તો કહું મહિમા મંડન કરો, એટલે ખરેખર ભોળી પ્રજાને ખબર પડે કે આ ખરેખર સાધુ મૂર્તિ છે, તો એનું જીવન કલ્યાણ થાય. એવાને રાખો જેથી ગિરનારની પવિત્રતા જળવાઈ રહે. અને બાકી જેટલા લોકો ઉટપટાંગ સાધુ બનીને બેઠા છે એને ત્યાંથી કાઢવા જોઈએ. ઈ મુદ્દો છે કીર્તિ પટેલ વાળો નહીં. જી બેન, આઝાદીના આટલા વર્ષો પછી પણ મને શરમજનક લાગે છે કે આપણે ધાર્મિક બાબતો કે સનાતન ધર્મ ને આ ધર્મ ને એના પર વાત કરીએ છીએ. આવું હજી શું કામ છે? તમને લાગે છે કે ક્યાંક આમાં સરકારનો વાંક છે? અને બીજી વાત તો એ કે જ્યારે કીર્તિ પટેલ ઉપર બધા મતલબ એમને જ્યારે ત્યાંથી હંકારી કાઢવામાં આવ્યા, પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું, ત્યારે વળતા જવાબમાં કીર્તિ પટેલે એવું કીધું હતું કે મારી સાથે મહિલા પીઆઈ પણ સ્નાન કરવા આવ્યા હતા. તો આના પર તમે શું કહેશો? અને પહેલી તો આ જે ધર્મ ઉપર આપણે હંમેશા ડિબેટ કરવા બેસવું પડે છે, એના ઉપર એઝ અ જર્નલિસ્ટ તમે શું માનો છો? બેન, એનું એંગલ ફેરવવાની જરૂર છે. જુઓ, ધર્મ રક્ષતી રક્ષતા કે એવું જે સંસ્કૃતનું સૂત્ર છે, ટૂંકમાં તમે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરશે. આપણે ધર્મની રક્ષાની ચર્ચા કરવી ખરાબ નથી, એંગલ ફેરવવાની જરૂર છે. શું છે? ઇસ્લામ ધર્મ છે 1400-1500 વર્ષ જૂનો છે, ઇતિહાસમાં નોંધ છે ને સત્તાવાર, એમાં કોઈ આપણે કઈ કહેતા નથી. વિશ્વમાં 52 રાષ્ટ્રો છે ઇસ્લામિક. ક્રિશ્ચન ધર્મ ઈ પણ એનાથી જૂનો હોય કે નવો હોય તો પણ આપણી જેવો તો છે જ નહીં. વિશ્વના મોટાભાગના દેશો ક્રિશ્ચન છે અને પ્રભુત્વ એનું છે. હિન્દુ આપણે કહેવાય છે હું સનાતન ધર્મ, આદિકાળથી જે દિવસે કાંઈ નતું, જીવ અને શિવ, પેલા શિવજી જન્મ્યા છે, અજન્મોજય, જેના માવતર જ નથી, સ્વયં પ્રગટ્યા છે. એટલે ટૂંકમાં અનાદિકાળથી આપણે છે ને અનાદિકાળ સુધી રહેશું એવો દાવો તો છે આપણો. આપણું આખા વિશ્વમાં ક્યાં છે? હિન્દુસ્તાન એક જ છે કે બીજું કોઈ છે? નેપાળ હતું એ ખતમ થઈ ગયું ને. તો ધર્મની ચર્ચા કરવી ખોટું નથી, ધર્મની જ ચર્ચા કરવી જોઈએ. પણ ઓરિજિનલ મૂળ વાત કર્મકાંડ નહીં, ધતિંગ નહીં, ભ્રમણા નહીં, ભ્રાંતિ નહીં, આડંબર નહીં, ઈ નહીં. અને ઈ સફેદી કરવાનું કામ મારું તમારું છે મીડિયાનું.
ધર્મ એટલે મેં કીધું તેમ પીળું એટલું સોનું નહીં, ધોળું એટલું દૂધ નહીં. તમે સમજો. ધર્મની ચર્ચા 100% કરાય, પણ આમાં જે પોલિટિકલ જે લીડરો છે, સરકાર છે, એ જ્યારે ધર્મ થી વહેંચાઈ જાય ને પછી જે આપણે ચર્ચા કરીએ છીએ ને એ મને ક્યાંક ખોટું લાગે છે. તમને નહીં, બધાને લાગવું જોઈએ ને બેટા, સમજી લ્યો. હમ. તમને ખોટું લાગે છે બેન, બધાને કાં નથી લાગતું? અત્યારે તમે કલ્પના કરો, આ કીર્તિ પટેલ વાળો કાંડ છે, બધાને ખબર છે ને, બધા સાધુ સંતો એકબીજાની પોલ ખોલે છે ને. કીધું ને બજરંગદાસ બાપુએ શું કીધું? એકે દીકરીઓને મૂકતા નથી ત્યાં, એવો શબ્દ વાપર્યો છે સત્તાવાર અત્યારે વિડીયોમાં, કે ત્યાં બધા જ કાળા ધોળા થાય છે આશ્રમોમાં, દુનિયાભરની ખરાબી છે, બ્લેક ના વ્હાઈટ થાય છે, જમીન અતિક્રમણ થાય છે, ડ્રગ્સ પીવાય છે, દીકરીઓની હેરાફેરી, વીવીઆઈપી દીકરીઓને લઈ આવે છે, મુંબઈ મોકલે છે. આવો હમણાં વાત કરી એને, તમે કલ્પના તો કરો. છતાંય ત્યાં જનારા તો પાછા ઘટતા નથી. અને પોલીસને આ વાતની ખબર ના હોય, જુનાગઢ પોલીસ. અરે એ તો ઈથી ભયંકર છે. છોડો, પોલીસ શું કામ કરે? તમે વાંધો જ છે આટલી વિડીયો તમે, હવે તો આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, તમે ગૂગલમાં સર્ચ કરો, યુટ્યુબર્સમાં ને ગિરનારના કૌભાંડનું તમે આમ સર્ચ કરો, કોન્ટ્રોવર્સી ઓફ ગિરનાર, આટલું લખો એટલે 150 વિડીયો તમને મળશે. તો તમારી આંખ કાં ખુલતી નથી? પણ હું તમને કહી દઉં બેન, શું કામ નથી ખુલતી? મોટા ભાગના લોકો લાભાર્થી છે, નિર્દોષ નહીં. અહીંથી ધર્મ કારણથી માંડી, સમાજ કારણથી માંડી, રાજકારણ સુધી આપણને ઘણી વખત લાગે છે કે આ માણસ બદમાશ છે, છતાં આનું હાલે છે શું કામ? કેટલાક માફિયા નથી હોતા? માફિયા હોય છે ને, છતાંય એનો જય જયકાર થાય છે શું કામ? બધા એના લાભાર્થી છે. એટલે એ ગમે હોય તો મારે તમને મત આપવા. મેં અનેક વખત ચર્ચા કરી કે કાંધલ જાડેજા શું છે કોઈને ખબર નથી. કનુ કણસરિયા કેમ હારી જાય છે? કાંધલ શું કામ જીતી જાય છે? હાલો. દીનુ દેવાની છે, અરે ભાઈ દીનુ બોઘા બરાબર કોડીનારમાં, શું કામ એનો જલજલો છે? કોને ખબર નથી? શું ખબર નથી મને કયો? બધાને ખબર. તો ભલામણ જયારે તમે સ્વયં ડ્રગ્સ લેવા જાઓ છો ને તમને ખબર છે તમાકુની પડીકી ઉપર કેન્સરના દ્રશ્યો આવે છે કે નહીં, કે આ ખાવાથી તમને કેન્સર થાય છે, તોય ખાઈ જ જવું છે ને, શું કહેવાનું? ખાય છે કે નહીં? અને સરકાર વ્યસન મુક્તિની વાતો કરે છે અને તમાકુમાં પાછા સબસિડી આપે વાવેતરમાં. એટલે આ જે દોગલા નીતિ છે ને, એ આપણા હિન્દુ ધર્મને સૌથી વધુ ખોખલું કરે છે, આપણી દોગલી નીતિ. આપણે જેને ભાવિકો માનીએ, મોટા ભાગના ભાવિકો નથી હોતા, લાભાર્થીઓ હોય છે. હું તમને જાળમાં ફસાવું, તમે આ દીકરીને ફસાવો, તમે ઓલા ભાઈને ફસાવો, અંદરને એકબીજા જાળમાં ફસાવે. હું તમને છોડાવું નહીં કે ભાઈ હું શિકાર બન્યો, તમે બચી જાઓ, એવું નથી. હવે હું બની ગયો, હવે તમને બગાડું, તમે આને બગાડો જાણી જોઈને. એનો તો ક્યાં ઈલાજ છે? ઈલાજ તો નિર્દોષ હોય એને સજા ન મળવી જોઈએ ને. તમે તો આપણે મનથી, તન મન ધનથી પાપ જ કરવું છે ને, તમે શું કર્યો? દાઉદને એમ કહેવાય કે ભાઈ અહિંસાના માર્ગે ચાલો, એને થોડી ખબર નથી ચાલવું, એને શું કર્યો? દારૂ પીવાથી શરીર બગડે છે કોને ખબર નથી? લોકો ડોક્ટર પાસે સર્ટી લઈ આવતા? કાં ભાઈ? એને સુધારી જ ન શકો. હિન્દુ ધર્મને સૌથી મોટો અગર ખતરો હોય તો આ ફેબ્રિકેટેડ હિન્દુઓથી છે, ફેબ્રિકેટેડ બાબાઓથી છે. અને એની જાણકારી, એને ફિલ્ટર કરવાની વ્યવસ્થા યા તો મીડિયા કરી શકે, યા તો ખરા અર્થમાં જે સાધુ સંતો છે એ કરી શકે. બે જ લોકો, ત્રીજું કોઈ નહીં. મીડિયા અને સાધુ સંતો, જે ખરા અર્થમાં સાધુ સંતો છે. શેરનાથજી બાપુ દાખલો આપું સમજાય એટલે જનતાને. શેરનાથજી બાપુ એક પ્રતીક છે, નામ ખાલી શેરનાથજી બાપુ લઉં છું, નોટ ઓનલી શેરનાથજી બાપુ. એવા કેટલાય સંતો હશે ગિરનારની ગુફાઓમાં કે જે ખરેખર અર્થમાં તપસ્વી હશે, યોગી હશે. તો હું કહું એવા સંતોને પૂછો તમે. આપણે તમને, હું બેન આ દર્શકોને સમજાય એટલે કહું, તમે મને કહો રાજકોટમાં સારા પત્રકાર કોણ, તો હું તમને 10 નામ આપું કે ના આપું? આપી શકો. રાઈટ. પછી એ 10 નું તમે પાછા વેરિફિકેશન કરો કે મેં પાછા લાગવગથી નથી કીધા ને હારા, ખરા હાથમાં સારા છે કે નહીં, તમે તપાસ તો કરી શકો કે નહીં? એમાંથી ફિલ્ટર કરો, 6 નીકળી જાય, 4 તો બેચ્યા. અને 4 એક એવા બેચ્યા હોય કે તમે ગમે એને પૂછો, 4 ના નામ તો આવે ને આવે જ, કે આ 4 તો સારા છે જ. રાઈટ. તો કમસે કમ 4 તો સારા થયા. એ 4 ની સમિતિ બનાવીને તમે એમ કે ભાઈ આ બદમાશ લોકો હોય આમાં ન આવવા જોઈએ, સારા માણસો રહેવા જોઈએ, એની વ્યવસ્થા કરવી. શું કઈ કહી તો કે 2% વધુ કહીએ કે ન કહીએ કે? એવી રીતે ગિરનારમાં જે શેરનાથજી બાપુ જેવા જેટલા પણ સંતો હોય, જેટલા, હું એમ નથી શેરનાથજી બાપુ એક જ છે, એવા હશે પણ આપણી પરિચિતમાં નથી, પણ જે હોય તે એવા સંતોની એક સમિતિ બનાવીને એમ કહેવામાં આવે કે ભાઈ આ ગિરનાર તો સનાતન છે ને, એ ક્યાં કોઈની પેઢી છે?
આ તો હું ને ઢૂંગો વાળીને બેહી ગયો એટલે મારો આશ્રમ છે. મેં વાળી લીધું 2-5-10 વીઘામાં ખેતર અને ત્યાં નેકરા ગેસ્ટ હાઉસ બની ગયા છે. ગેસ્ટ હાઉસ અને લગ્નની વાડી આપણે અહીં જેમ રાખીએ રાજકોટ જેવામાં લગ્નની વાડી રાખીએ છીએ પાર્ટી પ્લોટ, એવા ત્યાં પાર્ટી પ્લોટ વાડી લગ્ન માટે આપે છે ને લાખો રૂપિયાના ભાડા છે. એટલે સાધુ સંતો છો હું છો, તમારે આ કરવાની ક્યાં જરૂર છે? પણ છે એવું લગ્ન માટે એ લોકો ભાડે આપે જમીન, એના પૈસા લે. હવે એ પૈસા ઠીક, પણ સાધુ સંતો લગ્નની વાડી આપે, દીકરીઓ હોય એ મેકઅપ કરે, એ પ્રી વેડિંગની જેમ ફોટા બોટા પડવે, એના બધા આપણે બધા શું છે સંસારી લોકો છે, એટલે આપણે આપણી પ્રકૃતિ પ્રમાણે બધું કરતા જોઈએ. તો સાધુમાં ખલેલ ન પહોંચે? એની તપસ્વીમાં મેનકા જો નાચતી હોય ને ઋષિ મુનિના તપ ભંગ થતા હોય તો આ તો બધા તમારા મારા જેવા છે, એનું ન થાય. તો કોઈ એનો કાંઈ વાંધો નથી. તો ગિરનારમાં કે ભાઈ તમારો આશ્રમ જે છે એ તો સાધના માટેનો આશ્રમ છે. તમે અહીંયા લગ્નનો ડખો ક્યાં શરૂ કર્યો? તમે અહીંયા ગેસ્ટ હાઉસ તો કહેવાય હું ભાવિક ભક્તો માટે. હાજે બાટલીઓ ખુલે છે, ભાવિક ભક્તો એવા હોય. વીઆઈપી પણ શું ભાઈ? પણ આ બધાને બધી બધી ખબર, આપણે બોલીએ ને વાંકમાં આવીએ, બધાને બધી ખબર છે ને. હવે તો આ હું જે બોલું છું બજરંગદાસજી બાપુએ પણ જાહેરમાં કીધું છે, મહેશગીરી બાપુએ હરિહરાનંદજી માટે કીધું, હરિહરાનંદજી મહેશગીરી બાપુ માટેથી માનીને બીજા માટે કીધું, બધું જગ જાહેર. છતાંય તમે જુઓ માનવ મહેરામાં અટકતો નથી. આ આશ્ચર્ય જગતમાં સૌથી મોટું આશ્ચર્ય નથી? યુધિષ્ઠિરને કોઈએ પૂછેલું, યા તો યુધિષ્ઠિરે પૂછેલું કે જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું? એ કે આશ્ચર્ય બીજું કાંઈ નહીં, મહાણમાં બેહી અને ભેગું કરવાની વાત કરે એ લોકો બેઠા હોય સ્મશાનમાં અને હાથ પેઢીમાં સુખી થઈ જાય ને એવી વાતો કરે. એમાં એટલે આ બધાને મરી જ જવું છે, નક્કી છે, આ ક્ષણ ભંગુર જીવન છે, છતાંય કે મારી પેઢી 70 ખાય કેટલું ભેગું કરું. એટલે તમારું સ્વયં નક્કી. આ મોટું આશ્ચર્ય. એમ આટલો ખરાબી છે ગિરનારમાં, બધાને ખબર. છાપા ભરાણા છે, ટીવીના ચેનલ, તમે ગૂગલમાં સર્ચ કરીને ગિરનાર, મેં કીધું એમ ધ કોન્ટ્રોવર્સી ઓફ ગિરનાર એમ કરીને તમે કરો એટલે સર્ચ કરો, 150 વેબસાઇટ વાળા બધા ભૂકા કાઢે છે એકબીજાના. તોય જનતાને પડી નથી. આ તો જનતાને તોય હજી ફલાણા બાપુ જિંદાબાદ. તમે વિચાર તો કરો. તો એને કઈ રીતે સુધારવા? એટલે બે જ વસ્તુથી આ સંભવ છે. તમે કેમ ધર્મની ચર્ચા કરવી જ જોઈએ. હું તો કહું આના સિવાય કોઈની ચર્ચા ન કરવી જોઈએ. સૌથી મોટું માદક તંત્ર છે આ ધર્મ. એને કારણે સત્યાનાશ થાય છે આખા આપણી સનાતન સંસ્કૃતિનો. કહેવાતા સાધુઓ, કહેવાતા શિષ્યો, કહેવાતા સંપ્રદાયો, કહેવાતા આશ્રમો, કહેવાતા ઉત્સવો, કહેવાતી પરંપરાઓ ઉલ્લુ બનાવવાના કારખાના. એક નંબરના બદમાશ માણસો. તમે આંતરિક વાતો તો મેં જેટલી જાણી છે ને, આઈ હેવ એ ડોક્યુમેન્ટ્સ ઓલ્સો, કેટલાકનો તો પુરાવાય છે મારી પાસે, પણ એવી સાંભળી તો આપણને લાગે કે આને સાધુ કેમ કહેવા. કેટલાકની ઉપર મર્ડરના આરોપ છે, સગાવાલાનું મર્ડર કરાવવાના આક્ષેપ છે. કેટલાક પરિણીત છે, એને દીકરીઓ છે, દીકરીનો વર પાછો બુટલેગર હતો મોટો, ખટારા મોટે દારૂ ઉતારે, ઈ પાછી આવી અને ક્યાંક આશ્રમમાં રહીએ છે. તમે કલ્પના તો કરો. અને આ હું જે કહું છું ખાલી નામ નથી બોલતો, જે સાંભળનારામાં જે સમજે એ બધાને ખબર છે કોની વાત કરું. બોલો આ કેવું કહેવાય? એટલે ધર્મની અચૂક વાત કરવી જોઈએ સાહેબ. અટાણના યુગમાં મેં આગળ તમને કીધું 1400-1500 વર્ષ જૂનો ધર્મ છે ઇસ્લામ, પણ કટ્ટર ઇસ્લામિક છે. 52 રાષ્ટ્રો છે એના પછી ક્રિશ્ચન છે, તો વિશ્વના મોટા ભાગમાં એનું પ્રભુત્વ છે. આપણે છીએ પોતાની જાતને જે સનાતન બનાતન કહીએ છીએ, આદિ અનાદિ કાળથી અમારી સંસ્કૃતિ તળું સંસ્કૃતિ છે. એક જ તો રાષ્ટ્ર બચ્યું છે હિન્દુસ્તાન, એમાંય પાછું ભાગલા પાડો રાજ કરો જેવી હાલત તો થઈ રહી છે. એમાંય કેટલાક લોકોને આપણે યાર જામતું નથી. જમીન હું બધા જાણીએ છીએ. ક્યાં જઈને અટકશું? આપણી 2-3 પેઢી જો આમને અત્યારે જે સ્થિતિ છે એવી જ મૂર્છિત અવસ્થામાં જો આપણે રહેશું તો આપણી 2-3 પેઢી, આ આપણા પછીની પેઢી, એના પછીની પેઢી, છેલ્લી અંતિમ પેઢી છે હિન્દુસ્તાનની હિન્દુવાદી. બાકી તમારે મારે હંધાએ જે થવું હોય છે થશે આપણું. એટલે આની અચૂક ચર્ચા થવી જોઈએ. આનું ફિલ્ટર મોટે પાયે થવું જોઈએ. ફિલ્ટર કે આપણી જે ઓરિજિનલ સંસ્કૃતિ છે વસુદૈવ કુટુંબકમ વાળી અને આખા જગતનું કલ્યાણ થાય એવી, એ જે આપણી વાત છે એવી વાત ટકાવી શકે એવી મૂર્તિઓ, એવા સાધુ સંતો, એવા પવિત્ર આત્માઓ, એવા સંપ્રદાયો, એવા જે સેવકો, એવી તપસ્વીનો, યોગીનીઓ, એ બધા ભલે રહે. એના થકી જ ઉજળું છે. આમાં નીતિ નિયમ કાંઈ હાલે જ નહીં. એમ તો બંધારણમાં કાંઈ ખામી નથી રાખી, તો બધી જ બધીઓ થાય છે કે નહીં? કાંઈ ખૂન કરવાની છૂટ તો નથી. બંધારણમાં લખ્યું તો નથી ને ભાઈ કોકને એવું થાય આવેશમાં તો ખૂન કરી લેવું. ભાઈ એવું લખ્યું છે? નહીં. કરે છે ને ખૂન. બધી જ પ્રકૃતિ થાય છે ને. એનો અર્થ એમ છે કે તમે નિયમથી કાંઈ કરી નથી શકતા, સંયમથી કરી શકો.
એ સંયમ કોણ પડાવી શકે? આવા ગુરુદેવો સાચા અર્થમાં જે છે તે. એટલે એવા ઓરિજિનલ ગુરુદેવોને આગળ લાવે અને એની સમિતિ બનાવે ને બદમાશ લોકોને કાઢે. તો ગિરનાર હોય કે બાકીના પર્વતો હોય કે દુનિયાની કોઈ પણ આસ્થાનું કેન્દ્ર હોય તો એ લોકો બિલકુલ પવિત્રતા એની જળવાઈ રહેશે. આ ગંગા યમુનાને શુદ્ધિકરણનું કે છે ને, શું કામ? નહીતર પાણી પીવા યોગ્ય તો છોડો, ઓલા સાયન્ટિફિક રિપોર્ટ છે નાવા યોગ્ય નથી એવું કે છે ને. જે ગૌમુખીમાં ગંગા પવિત્ર છે એવું હરિદ્વારમાં તો છે નહીં. તો એ ગંદકી તો આપણે ફેલાવી છે, એમાં ગંગાનો વાંક નથી. એવી રીતે ગૌમુખી જેવા જે સંતો છે, જે ખરા અર્થમાં પવિત્ર છે, જેને યોગ સાધના જ કરવી છે, જેને કઈ લઈ જ નથી લેવું, માની લ્યો, એવા સંતોને કહેવું પડે કે ભાઈ તમે આ સમિતિ એક બનાવો. આ બીજા બધા અખાડા પખાડા બધું ડીંડક જેટલું લાંબુ ટૂંકું છે બધા મહામંડલેશ્વર બધા પૈસા આપીને થાય છે એવું તો જગ જાહેર બોલે છે એકબીજા સાધુઓ. બોલો. વાત કીર્તિ પટેલે જે જવાબ વળતા જવાબમાં પોલીસને કહ્યું હતું કે પોલીસ પણ ત્યાં એની સાથે સ્નાન કરતા હતા, મહિલા પીઆઈ કોન્સ્ટેબલ ત્યાં હતા. જેપી વરિયા બેનનું નામ છે. એણે સિવિલ ડ્રેસમાં સ્નાન કર્યું તો કર્યું. હું તો તમને પહેલેથી કહું છું, આપણે ચર્ચાનો શરૂઆત કરી. અત્યારે જે રીતે તેની માન્યતા છે, માન્યતા છે પટેલ ઉપર અત્યારે જે કેસ લગાવાયો છે, તો એ રીતે તો આ જેપી વરિયા મેડમ જે છે એના પર પણ થવો જોઈએ ને. ટીઆરપી ક્યાં? જેપી વરિયાને ક્યાં કોઈ ફોલો કરે છે? કીર્તિ પટેલને કરે. જુઓ બેન, આ બિઝનેસ ની બધી ટ્રીક છે, સાંભળી લો. જેટલા દોગલા નીતિ છે એ જ વાંધો છે. કીર્તિ પટેલ છે એટલે ચર્ચા છે. કા પીઆઈ તમે કહો છો એ પ્રમાણે પીઆઈ વરિયાએ સ્નાન કર્યું, કા ચર્ચા નથી. પીઆઈ વરિયાએ નહીં, એની સાથેના કેટલાક બીજા લોકોએ પણ સ્નાન કર્યું છે. અને એક સાધુ તો કીર્તિ પટેલને રીસે હાથ પકડીને કા નવરાતા હોય એમને કા માથે અબીલ ગુલાલ છાંટતા હોય એવો જ ફોટો છે, જે પોતે ફૂલની માળા પહેરી છે માથે. તો આ સાધુ સંતો ઉપર એક્શન લેવાવો જોઈએ. અરે ભયંકર લેવાવો જોઈએ, પણ લેહે નહીં કોઈ. લેવાવો જોઈએ શું કામ? આખું ભારત માને છે લેવાવો જોઈએ, પણ કોઈ લેશે નહીં. કારણ કે બધા મામા માસીના છે, એકબીજાનું કાળું ધોળું હોવું જાણે છે. તમે મારી ઉપર હું તમારું ખુલ્લું પાડો, તમે મારું ખુલ્લું પાડો, વાત થાય પૂરી. એવો ડખો છે. આમાં એક્શન કોણ લઈ શકે? જે ઓલા કે ને જીસને કભીને પાપ કિયા વો પહેલા પથ્થર મારે. ક્યાં એવો કોઈ નિષ્પાપ લોકો તો હોવા જોઈએ ને. કેમ બજરંગદાસજી બાપુએ ફરિયાદ કરવી પડી? તમારા ક્યાં મોઢા કાં હિવાઈ ગયા? ભૂતનાથ કે ભવનાથ મહાદેવના મંદિરના કાં હિવાઈ ગયા? તમે કાં ફરિયાદ નથી કરતા? ઉલટાનું બચાવ કરવા આવ્યા કે મારી શિષ્યા છે. અને ભાઈએ કીધું, હરિહરાનંદજી બાપુએ, કે આ વિવાદ આખો ખોટો છે, એમાં સ્નાન કરી લીધું, એમાં શું વાંધો? કે ભલે ને કરી લીધું, લ્યો હાલો. પોતે જ કે છે. હવે આમાં ક્યાં ફરિયાદ? હું પોલીસ શું કામ કઈ કરે મને કયો? એ કે સ્નાન કુંડમાં શું હોય બીજું? સ્નાન ન કરવાનું ક્યાં કરવાનું હોય? ને એમાં ખોટું શું છે? એ દીકરી આવી ગઈ તો નાઈ લીધું, એમાં શું ફેર પડે? ના, એના હાટું તો છે. પાપ ધોવાનું તો કહેવાય છે. આમાં ગંગામાં જાવ સ્નાન કરવું કે પાપ છે? ઉલટાનું ન કરવું એ પાપ કહેવાય. ત્યાં સુધી ગયા છે નાઈ જ લેવું જોઈએ ને. એમાં અહીંયા મૃગી કુંડ છે, એ પવિત્ર થવા માટે તો છે. તો કીર્તિ પટેલ વાળો એ નાઈ લીધી, એમાં શું ફેર? એ પોતે કે છે, વિડીયો છે, જગ જાહેર જોઈ લ્યો. પણ શિવરાત્રીના દિવસે ત્યાંનું મહત્વ એ છે કે ત્યાં સાધુ સંતો ને નાગા બાવા જ સ્નાન કરતા હોય છે. તો ત્યાં કીર્તિ પટેલ જાય છે, સ્નાન કરે છે. સાધુ સંતો તરફથી તો કોઈ એવું છે પણ નહીં કે એ લોકો પોલીસને કેવા ગયા હોય અને પોલીસે પછી એક્શન લીધો હોય, એવી ઘટના પણ નથી. અને કીર્તિ પટેલનું કહેવું એવું છે કે ત્યાં પીઆઈ જે હતા મેડમ, એ પણ સ્નાન કરતા હતા. તો આ આખો આપણે ઘટનાક્રમ જોવા જઈએ તો પોલીસે જ્યારે એક્શન લેવાના મૂડમાં છે પોલીસ, તો એ બધા જ સામે એક્શન લેવાવો જોઈએ ને. ભાઈ પોલીસનું કાંઈ આવે નહીં બેટા. પોલીસનું તમને હજી ખબર નથી. પોલીસમાં પટાવાળામાં કાંઈ ફેર નથી. મરી જવું એક્શન લઈને, અડેજી કોઈને હાથ. પોલીસ ઉપરથી 50 ફોન આવે ને બદલી થઈ જાય ને ક્યાં ના ક્યાં નાખી દે, ખબર ન પડે. પોલીસ સહી સ્વતંત્ર તો હોવી જોઈએ. અને આ બધા સાધુ સંતોને તમે શું માનો છો? હરિહરાનંદજી પાસે કેટલા આશ્રમ છે? 31 આશ્રમ છે. 31. અમરેલી પાસે છે, નર્મદા પાસે છે, આંબલિયા પાસે છે, સરખેજ પાસે છે. અને સરખેજ નો આશ્રમ જ્યાં ઋષિ ભારતી એને હરિહરાનંદજી ડખો થયો ત્યારે કીર્તિ પટેલે હરિહરાનંદજી બાપુનો પક્ષ લીધો અને ઋષિ ભારતી કોઈ એક મહિલા સાથે ગેરસંબંધ ધરાવે છે કપડા બપડા બધા બતાવ્યા કે જુઓ આ લ્યો, આમાં તૈયાર ખપ લાગ્યા હતા હરિહરાનંદજી બાપુને. કીર્તિ પટેલ ક્યાંથી પોલીસ એક્શન લે? બાપુ કે એમ થાય કે બાપુને પાછા 31 આશ્રમ છે તો એના સ્વયંસેવકો હશે કે નહીં? એના પાસે સ્વયંસેવકો હોય તો એના પાછા કોઈ પોલિટિશિયન આધાર તો હોય કે નહીં? મરી જવું પોલીસની હેસિયત શું બિચારાની? પોલીસમાં પટાવાળામાં કઈ ફેર નથી. તો કીર્તિ પટેલ આટલો વિવાદિત ચહેરો છે, એ જુનાગઢના સાધુ સંતો સાથેનો હોય કે પછી ખંડલીનો હોય,
દારૂનો હોય, બધા જ કેસમાં એમનું નામ આવે છે, તો એમને અવારનવાર જામીન કેમ તરત આમ મળી જાય છે? સમરથ કો નહીં દોષ ગુંસાઈ. હું તમે રોંગ સાઈડમાં જાય ને 50 રૂપિયા દો ન દો ને તમારી વાહન જપ્ત થઈ જાય. આની આખી સાઈડ જ રોંગ છે, છતાં કઈ થાય છે? અને તમે કલ્પના તો કરો, કહેવાય હું એમ કે સોશિયલ મીડિયાની ક્વીન કે ઇન્ફ્લુઅન્સ કે હું શબ્દ વાપરવાનો? ઇન્ફ્લુએન્સર. બોલો. અને પોલીસ એટલે ઈ સામે કોઈ પણ એના post છે? તેવર છે. એ કઈ પોસ્ટ ગણાય? તમે જે શબ્દ વાપરો, હું તો ઇંગ્લિશ નથી ભણ્યો એટલે કહું છું. ઈ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર કે તમે જે એ કઈ પોસ્ટ છે બંધારણીય? એને એટલું બધી વીઆઈપી ટ્રીટમેન્ટ મળે. આગળ મારું સાંભળજો, મને ગાળાગાળી કરશે, પણ એ કઈ પોસ્ટ ગણાય એની? એમ કહું, ભલે નહીં ગમે એટલે ટીવી વાળા એને હું કહીને કરોડો ફોલોઅર્સ હોય કે ન હોય, શું ફેર પડે? તમારે તો કાયદાને આધીન જ કામ કરવું જોઈએ ને. અને પોલીસ સામે તો એના તેવર ઘણા બધા પેલા પણ વિડીયોઝ જોયેલા છે કે પોલીસની કોઈ રિસ્પેક્ટ એ કરતી જ નથી. એ વિડીયો પણ સામે આવેલા છે. છતાં આ સમાજ માટે બહુ ખરાબ દાખલો બેસે ને કે પોલીસને મન ફાવે એમ બોલવું, ગમે ત્યાં જવું, ગમે એ કરવું, તો પણ છતાં એમને જામીન મળે, તો એ સમાજ માટે કેટલો ખરાબ દાખલો કહી શકાય? સમાજે તો સાક્ષી ભાવે જોવાનું રહ્યું. ઈ પોલીસને એમ લાગ્યું, કોઈએ કીધું, પોલીસે ફરિયાદ કરી કે ફરજમાં રૂકાવટની ફરિયાદ થવી જોઈએ ને, કરી કોઈએ? કા ન કરી? કેવી ગાળાગાળી કરીને કેવું બોલ્યું, એ હું આરોપી નથી હો, મને અટતો નહીં. ઓલા પોલીસ વાળાને કે જાળવજો, હું કઈ આરોપી કે છે ને કીર્તિ પટેલ, તો ફરજમાં રૂકાવટનો કા ગુનો દાખલ ન કર્યો? અરે ઈ તો છોડો, કોઈએ ફરિયાદ ન કરી. એ હવે કર્યો હોય તો રામ જાણે, શરૂઆતમાં તો નહોતો કર્યો અને હજી કે ફરાર છે. આમ તો તમારી પાસે બધી વિજિલન્સ છે. મારો ફોન અત્યારે હું કોની યારે વાત કરું એ તંત્રને ધારે તો ખબર પડી જાય છે. કીર્તિ પટેલનો ફોન તો ચાલુ છે. તો કે રાજકોટના ક્યાં ફાર્મ હાઉસમાં કે ક્યાં છે ખબર નથી, ઉલ્લુ બનાવો છો. પણ નથી પકડવી એનું શું કરી લેવો? ગોટા પીંડા વાળવાના છે અને સમય આવે ને બીજી કંઈક બનાવ બને તો જાન છૂટે આમાંથી. એટલે છોડો, આ આખી નિર્દોષ પ્રજાને ઉલ્લુ બનાવવાનું કારખાનું છે સાધુ સંતોનું. આ વિવાદમાં બીજું કાંઈ નથી. હવના પેટમાં પાપ છે અને કોઈ એવો પવિત્ર નથી કે પેલો પથ્થર મારીને સામે વાળાને કાચ ફોડે. હવ કાચના ઘરમાં રહે છે. ભોળી જનતાએ સમજી લેવાની જરૂર છે કે આવા પાપાચારી લોકોના પગમાં પડવા કરતા એમનેમ ગિરનારના દર્શન કરી લેવા વધુ સારા. જી બેન, હવે આગળ આ મુદ્દે શું એક્શન લેવામાં આવે છે, પોલીસ તરફથી શું પ્રતિક્રિયા આવે છે, એના પર નજર રહેશે. કોઈ નવી વાત હશે તો અમે તમારી સાથે ચોક્કસથી ફરી ડિસ્કશનમાં બેસશું. અમારી ન્યૂઝ ચેનલ નગરનાથ સાથે જોડાવા બદલ, અમને જોવા બદલ આભાર. તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.